सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। स्वयं ब्रह्मा स्वयं विष्णुः स्वयं इन्द्रः स्वयं शिवः स्वयं विश्वमिदं सर्वं स्वस्मादन्यन्न किञ्चन अन्तः स्वयं चापि बहिः स्वयं च स्वयं पुरस्तात् स्वयमेव पश्चात् स्वयं ह्यवाच्यां स्वयमप्युदीच्याम् तथोपरिष्टात् स्वयमप्यधस्तात् तरङ्गफेन भ्रमबुद्बुदादि सर्वं सर्वं स्वरूपेण जलं यथा तथा चिदेव देहाद्यहमन्तमेतत् सर्वं चिदेवैकरसं विशुद्धम्। उपजाति चलो। स्वयं ब्रह्मा स्वयं विष्णु स्वयं इंद्र आ स्वयं तो आत्मा માટે સ્વયં શબ્દનો પ્રયોગ થયો. સ્વયં બ્રહ્મા સ્વયં દ્વારા જે કહેવામાં આવે છે एकमेव चैतन्य उपाधि भेदात् ब्रह्मा विष्णु शिव इंद्र एवं व्यवह्रियते. एक स्वयं एक स्वप्रकाश चैतन्य जो हूँ छू એને ઉપાધિના સંદર્ભમાં બ્રહ્મા કહેવામાં આવે, વિષ્ણુ કહેવામાં આવે. આ બધા ઉપાધિના નામ છે. એક સ્વયં આ ભિન્ન ભિન્ન નામથી જણાય છે. એક સ્વયં ભિન્ન પ્રગટ થાય છે. स्वयं विश्वमिदं सर्वम आ समग्र विश्व पण स्वयंनी ज अभिव्यक्ति है. स्वस्माद् स्वयं अहुनी अभिव्यक्ति है. स्वस्माद् अन्यन्न किंचन
હુંથી, સ્વયંથી, આત્માથી અન્યત કશું જ નથી. એમાં હું પણ નથી છેવટે. ઘણીવાર આપણે કહ્યું તે પ્રકારે હું જે હુંને તુંથી ભિન્ન કરે છે, હું તુંના ભેદ વગરનો હું, એટલે સ્વયં શબ્દનો પ્રયોગ થયો. સ્વયં અહમ પશ્યામી, સ્વયં ત્વમ પશ્ય, સ્વયં દ્રાક્ષીર. હું જાતે જ જોઉં છું, તું જાતે જ જો, પેલા જાતે જ જોયું. જાતે જ કહો, સ્વયં કહો, આ સર્વસામાન્ય છે. એના પર હું, તું, તે, આ સર્વનો આરોપ થાય છે. આપણે જોઈ શકીએ કે હું છે તો તું નથી, તું છે તો તે નથી. આમ આ સર્વ એકબીજા કરતાં ભિન્ન હોય એવું સામાન્ય વ્યવહાર છે. પણ છતાં દરેકે પોતાને સ્વયં એ પ્રકારે જ કહે છે. સ્વયંપણું જે છે એમાં કોઈ વિશેષતા નથી. એ સ્વયંપણું, હુંપણું, તુંપણું, તેપણું પ્રાપ્ત કરે ત્યારે વિશેષતા જણાય. પણ આ બધી વિશેષતાઓ જે નિર્વિશેષ છે, સ્વયં પર અધ્યારોપિત છે. એટલે એક જ સ્વયં હું છે. આપણે જોઈ શકીએ આ હું, તું, તેના જે ભેદ સપાટી પર ભાસે છે એ બધામાં એક સર્વસામાન્ય તત્વ સ્વયં રહેલું છે. એ તો ક્યારે ખબર પડે જ્યારે હું, તું, તેના ભેદ કોઈ મહત્વ ન ધરાવતો હોય તો જ. આપણે કશા પરથી ત્યારે જ આપણી દ્રષ્ટિ હટાવી શકીએ જ્યારે જે અનુભવાઈ રહ્યું છે એ હોય તો એ બરાબર છે, ન હોય એનું કોઈ મહત્વ નથી, મારો કોઈ પ્રભાવ નથી પાડતો. આમ કશી વસ્તુનો કોઈક કશાનો મારો પ્રભાવ ન તો જ મારી દ્રષ્ટિ એના પર, એટલે કે ટૂંકમાં તો જ એ મારા મનનો વિષય ન રહે, તો મારા મનનો કબજો ના રહે. તો કશાક નહીતર કશું બુદ્ધિ ક્ષય કરતું હોય તો એક રીતે મારા મનનો કબજો લેવાનું છે. મને મારામાં રસ છે, પ્રાકોઈક રીતે હુંમાં અસર કરે છે, પણ કંઈ અસર નથી હું પણામાં, તું પણામાં, તે પણામાં. એનું મનમાં જોઈ શકું આ હું પણામાં, તે પણા, તું પણાથી કંઈ ફેર જ નહીં પડતો. આ સ્વયં સ્વયં એમ જ છે, એ જ વાસ્તવિકતા છે. તો હું સર્વસામાન્ય, સ્વયં સર્વસામાન્ય છું, એને કંઈ જ નથી. તેમ અંતઃસ્વયં, ચાહે બહિસ્વયં, સ્વયં પુરસ્તાદ, એ જ વાળ એ બીજી રીતે કહેવામાં આવી. ભિન્ન ભિન્ન મંત્રોમાં જે કહેવામાં આવ્યું છે એને આ પ્રકારે વ્યક્ત કરવામાં આવ્યું. સબ્રહ્મા તસ્યવસ્યેન્દ્ર સોક્ષર પરમસ્વાર સ વિષ્ણુ સપ્રાણ સકાલો સકાલ અગ્નિ ચંદ્રમા. ચાલો સહ સ્વયં અંતસ્વયં ચ બહિસ્વયં, એટલે આ પ્રકારે બ્રહ્મનું વર્ણન કરવામાં આવ્યું, આત્માનું વર્ણન કરવામાં આવ્યું, ભૂમાનું વર્ણન કરવામાં આવ્યું, એ સ્વયંનું વર્ણન કરવામાં આવ્યું. એટલે ભૂમા કહો, આત્મા કહો, અહમ કહો, એ સ્વયં અન્ય કાંઈ જ નથી. અંદર બહાર, આગળ પાછળ, ઉપર નીચે, ઉત્તર દક્ષિણ, આ બધો સ્વયંનો જ વિલાસ છે. આમ જે કંઈ સપાટી પરનો ભેદભાવ છે એ કોઈ પ્રકારનો ફેર પાડતો નથી. તરંગ ફેન ભ્રમબુદ્બુદાદિ સર્વમ સ્વરૂપેણ જલમ યથા તથા. ભલે આકાર ભિન્ન ભિન્ન હોય, નામ ભિન્ન ભિન્ન હોય, પણ તત્વ એમ એક જ છે. ચિદેવમ દેહાદિ અહમંતે એતત અહમંતમેતત સર્વમ ચિદેવૈક રસમ વિશુદ્ધમ. દેહાદિ અહંતમ એતત સર્વમ ચિદેવૈક રસમ વિશુદ્ધમ. સર્વ એક જ સ્વરૂપભૂત ચૈતન્ય છે. તો ચિત્તની વાત કરી, સ્વયંની વાત કરી, ચિત્તની વાત કરી, સતની, કારણ કે શાસ્ત્રમાં ક્યારેક બ્રહ્મનું સતનું વર્ણન છે, ક્યારેક આત્માનું વર્ણન છે,
ક્યારેક ચિદ રૂપે વર્ણન છે. તો હવે સત રૂપે અહીંયા કહેવામાં આવે છે પછીના શ્લોકમાં 392માં શ્લોકમાં. સદેવેદં સર્વં જગદવગतं વાङ्મનસયોः સતોऽન્યન્નાસ્त्येव પ્રકૃતિપરસીં નિસ્થિતવતઃ. પૃથક્ કિં મૃત્સ્નાયાઃ કલશગડકુંભાદ્યવગતम् વદત્યેષ ભ્રાन्तસ્ત્વહમહમિતિ માયામદિરયા. આ બધું કહેવામાં આવ્યું જ છે. કોઈ નવો વિચાર પ્રગટ નથી કરવામાં આવ્યો, પરંતુ પહેલાં શ્રવણના રૂપમાં જે કહેવામાં આવેલું એ જેમ નિધિધ્યાસના રૂપમાં કહેવાઈ રહ્યું છે. એટલે કોઈ નવો વિચાર નથી, છતાં પણ વળી પાછું આ બધું આપણી સમક્ષ લાવીને આપણને કઈ રીતે આત્મતત્વ પર ચિંતન કરવું, એમાં કેવી રીતે નિષ્ઠા પ્રાપ્ત કરવી. સદૈવ ઇદમ સર્વમ જગત અવગતમ વાङ्મનસયોઃ અવગતમ ઇદમ સર્વમ ઇદમ જગત સત એવ. વાङ्મનસયોઃ અવગતમ, વાણી અને મન વડે જે અવગત છે, જણાય છે, પ્રાપ્ત છે, વર્ણિત છે, વાङ्મનસાભ્યામ એવું કરવાનું. વાણી અને મન વડે જે અવગત છે, જે જણાય છે, જેનું વર્ણન થાય છે, ઇદમ સર્વમ જગત સત એવ. ટૂંકમાં વાણી નામ અને રૂપ, વાણી અને મન કહો, નામ અને રૂપ કહો. કારણ કે આ નામ છે એ ખ્યાલ છે, રૂપ છે એ વસ્તુ પદાર્થ છે. તો નામ રૂપાત્મક જગત કે વાણી અને મન વડે જેનાથી જેનું વર્ણનની કલ્પના થઈ શકે એ સર્વ જગત, એ કશી વસ્તુ સત હોવાપણાથી ભિન્ન નથી. સન ઘટ, સન પટ, સન હસ્તી. આમ ઘટ પટ હાથી કશી વસ્તુ સતથી હોવાપણાથી ભિન્ન હોઈ જ ના શકે. ટૂંકમાં કશી વસ્તુનું આપણને સભાનતા થાય ત્યારે જોડે સતની સભાનતા થયા વિના રહે, સ્વાભાવિક છે. અને કહેવામાં આવ્યું કે જ્યારે એક વસ્તુનું ભાન બીજાથી અલગ ન થાય તો પછી બીજી વસ્તુ પહેલાં કરતાં ભિન્ન નથી. આમ કોઈ નામરૂપ સત કરતાં ભિન્ન નથી. કોઈ નામરૂપની સભાનતા સતની સભાનતા વિના ન હોઈ શકે. સતાન્યત નાસ્ત્યેવ પ્રકૃતિ પરસીમ નિસ્થિતવતઃ. તો આ પ્રકૃતિ પર સીમા, પ્રકૃતિની પરમ સીમા, પ્રકૃતિનું ઉપાદાન કારણ, એની પરમ સીમા, સાતમી ઉપાદાન કારણની પરમ સીમા પર સ્થિતવતા, જે સ્થિત છે. આમ તો બધા વ્યાવહારિક ઉપાદાન કારણ હોય છે એક પછી એક, પરંતુ બધા ઉપાદાન પરમ સીમા તો બ્રહ્મ છે, સત. સત એ છેવટ અંતિમ ઉપાદાન કારણ છે. ભલે વિવર્ત ઉપાદાન કારણ કહેવાય, પણ કોઈ પણ ઉપાદાન કારણ સતથી અન્ય ન હોઈ શકે. એટલે પ્રકૃતિનું ઉપાદાન કારણ પરમ સીમા
महतः परम अव्यक्तम। आप महति में चढ़ने अव्यक्त कहो, प्रकृति कहो, पर अव्यक्तात् पुरुषः परः। अव्यक्तનું પણ એ કારણ કહ્યું, ત્યાં અધિષ્ઠાન કારણ કહ્યું, પુરુષ પરમાત્મા બ્રહ્મ. એટલે છેવટે તો બ્રહ્મને જગતનું ઉપાદાન કારણ કહેવામાં આવે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. બ્રહ્મને પરમાત્માને જ અભિન્ન નિમિત્ત, જે નિમિત્ત કરતા ભિન્નથી ઉપાદાન કારણ છે. એટલે પ્રકૃતિની ઉપાદાન કારણની પરમ સીમા આપણે કાર્યને કારણમાં વિલીન કરતા જઈએ તો મૂળ તત્વને પામવાની આ રીત છે કે જે અનુભવી છે એ કાર્ય છે, અને એ જેમાં ઉત્પન્ન થયું જે કારણ છે એ કારણ વળી પાછું કાર્ય છે. કશામાં ઉત્પન્ન થયું? આમ પ્રત્યેક કારણ પોતે કાર્ય પણ છે એવો આપણો અનુભવ છે. એ સર્વ ક્યાં જઈને છેવટે અટકે? એ મૂળ કારણ જે પોતે કાર્ય ન હોય. અકાર્ય કારણમ જેને કહેવાય, એ આ કારણની પરમ સીમા. નહીંતર કારણની સીમા કેમ નથી? કારણ પોતે જ કાર્ય છે. એટલે કારણ વળી પાછું પોતાના કારણમાં જઈને અટકે. એવું કારણ કશામાં ન અટકે જે પોતે કાર્ય ન હોય. તો પરમાત્મા એવું કારણ છે જે કશાનું કાર્ય નથી અને જે બધાનું કારણ છે. પણ આ કારણ તો કાર્ય હોવું જ જોઈએ એવો નિયમ છે. અને પરમાત્મા કારણ અને કાર્ય ન હોય તો એ જુદા પ્રકારનું કારણ હોવું જોઈએ, જાણે કે કારણ છે. અર્થાત એ કારણ પર કાર્યનો અધ્યારોપ થાય છે, તેનું અધિષ્ઠાન રૂપી કાર્ય છે. એ પ્રકૃતિ પરસીમની સ્થિતિમાં હતા. આ પ્રકારે કાર્યનો કારણમાં લય કરવા દ્વારા, છેવટે કારણમાં બાધ કરવા દ્વારા, અંતતો ગત્વા જે કાર્ય સર્પરૂપ છે એનો રજ્જુમાં બાધ કરવા દ્વારા, નિષેધ કરવા દ્વારા, અર્થાત કાર્યનું કશું અસ્તિત્વ રહેતું જ નથી એ પ્રકારનું કારણ. બાકી તો કાર્યની સંભાવનાવાળા કારણનું જ આપણને જ્ઞાન થાય. પણ આ છેલ્લું કારણ કેવું છે? કાર્યની સંભાવના વગરનું કારણ. એના માટે એક માત્ર કારણ છે, માત્ર સત છે, બ્રહ્મ છે. સત અન્યત નાસ્તિ પ્રકૃતિ પર સીમની સ્થિતવત. આ પ્રકૃતિની ઉપાદાન કારણની પરમ સીમા પર સ્થિત છે, એમાં હમભાવ ધરાવનાર છે. પોતાનું જેણે આ પ્રકારે ધીમે ધીમે વિલીનીકરણ કર્યું છે અને હું બ્રહ્મ છું, જગતનું ઉપાદાન કારણ છું, તો હું એ દ્રષ્ટિએ બ્રહ્મ સિવાય કાંઈ છે નહીં. કારણ કે આમાં કોઈ કાર્યપણું નથી. બાકી કોઈ પણ કારણમાં કાર્યપણું રહેલું હોવાને કારણે એ કાર્યની સંભાવના વગરનું કારણનું જ્ઞાન ન થાય, અનુભવ ન થાય. કોઈ કાર્યની સંભાવના વગરનું. માટે સત અન્યત નાસ્તિ એવા આ પ્રકારે પ્રકૃતિની પરમ સીમા બ્રહ્મ એમાં અહમ રૂપે સ્થિત છે. એના માટે બીજું કંઈ નથી, બ્રહ્મ સિવાય કંઈ છે નહીં, સત સિવાય કંઈ નથી. પાછું એ આપણને યુક્તિ બતાવવામાં આવી. પૃથક કિમ મૃત્સના એટલે માટી. પૃથક કિમ મૃત્સનાયા કલશ ગઢ કુંભાદિ અવગતમ. પૃથક અવગતમ કિમ મૃત્સનાયા માટી કરતા કલશ ઘટ કુંભ વગેરે જે છે એ શું માટીથી ક્યારે અભિન્ન અવગતમ એની સભાનતા થાય છે. આમ તો કલશ ઘટ કુંભ આ તો પર્યાય શબ્દો છે. પણ પર્યાય શબ્દ ન પણ હોય કોઈ પ્રકારનો જુદો તો પણ એમાંની કોઈ વસ્તુ ક્યારે પણ માટીથી અલગ એની સમાનતા થઈ શકે છે. તેથી સુસત કરતાં અલગ કશાની સમાનતા થઈ શકે છે?
અને તો પછી કલશ ઘટ કુંભ શું માટી ભિન્ન, માટી જ હશે, ભિન્ન પણ નહીં. અંતતો ગત્વા જે એક તત્વ છે માટી જ છે, તે અંતતો ગત્વા જે તત્વ છે સત છે એ જ આત્મા એ હું છું. એમાં હું તું તે પણ ના હોય એ પ્રકારનું નિર્વિશેષ સ્વયં કે સત્વ સત. તો અહમિતિ ત્વમ અહમિતિ, તો લોકો કે તું ને હું એમ કહે છે. વદતી એષ ત્વમ અહમિતિ, હમણાં જ્યારે એમ કહે કે ત્વમ તું હું, અથવા એષ આ તું હું, એ પ્રકાર જ્યારે આવા પ્રકારના સર્વનામનો પ્રયોગ જ્યારે માણસ કરે ત્યારે એની દ્રષ્ટિએ આ જુદો છે, તું જુદો છે, હું જુદો છું. આ એમ જ્યારે કે તું ને હું, ત્યારે તું ને હું જુદા છે. અર્થાત એ તું ને હું એ પરસ્પરને વ્યાવૃત્ત કરનારા છે. હવે તું ને હું એનો અર્થ એ થયો કે તું ને હું તદ્દન જુદા છે, કેમ હોઈ શકે? એક સત્વ, કારણ કે ત્યારે તુંના ખ્યાલમાં પણ હોવાનો ખ્યાલ છે, તું છે, હું છું. તે તું ને હું નામની વસ્તુ કોણ કહે છે? જે લોકો આ નામરૂપના સ્તર પર છે, કાર્યના સ્તર પર છે, ઉપાધિના સ્તર પર છે, એ લોકો જરૂર કે હું તું, કે એટલે માને કે ખરે હું જ છું અને તું જ છે. વદન અહમિતિ માયા મદિરયા વદતી એષ. હમણાં હું તું આ બધા સર્વનામનો પ્રયોગ કરીને માને છે કે હું જુદો છું, તું જુદો છું, ત્યારે જોતો નથી કે હુંની સભાનતામાં પણ સતની સભાનતા રહેલી છે, તુંની સભાનતામાં સતની સભાનતા રહેલી છે. જેને હું કહેવાય ઉપાધિ એક છે, જેને તું કહેવાય ઉપાધિ અલગ છે, એના માટે એક ઉપાધિ બીજી ઉપાધિ નથી. ઉપાધિને જ મહત્વ અપાતોના કારણે, એને આત્મા મનાતો હોવાને કારણે એ બેમાં જે સમાન તત્વ છે એ આપણી જાણ બહાર રહી જાય છે. અને આસક્તિ, તાદાત્મ્ય, અહમભાવ, એ ઉપાધિ એટલી મહત્વની બની જાય છે કે જેને કારણે જે મહત્વની વસ્તુ છે એની ઉપેક્ષા થાય છે, અથવા એનું ધ્યાનમાં આવતી નથી. માયા મદિરયા ભ્રાંત, આ માયારૂપી મદિરાથી ભ્રાંત થયેલો, નશામાં આવી ગયેલો, નશો થયો હોય ને એને છે એ પણ ના દેખાય, બીજું દેખાય. માયા કહો, અવિદ્યા કહો, કારણ કે આવરણ છે વિક્ષેપ જન્માવનારો છે, એટલે ભ્રાંતિ કહો, વિક્ષેપ કહો, અધ્યારોપ કહો. તે રીતે આ સત પર હુંનો તુંનો આ પ્રકારે અધ્યારોપ કરીને કલ્પના કરીને જુએ છે. ભ્રાંત માણસ હોય, નશામાં હોય ને, એ ન હોય વસ્તુ જુએ, કલ્પના કરીને જુએ. તે છે તો સતત છે, છતાંય આ ભ્રાંત મનુષ્ય હું તું એ પ્રકારે આના પર કલ્પના કરીને જોઈએ. પ્રશ્ન થયો કે આપ કહો છો કે સતતથી અન્ય કંઈ છે જ નહીં, તો અહીં તો બધા હું ને તું બધા એ જ જુએ છે, તો કે માયારૂપી જે મદિરા છે. કારણ કે વિપરીત ગ્રાહકત્વ, આ મદિરા જે નશો ચડાવે, નશો ચડાવવાને કારણે માણસ છે એને કદાચ જુદું જુએ. અને તે રીતે માયારૂપી મદિરાના નશામાં આ માણસ જુદું જુએ છે. સતને બદલે અહમ જુએ છે, ત્વમ જુએ છે, વગેરે વગેરે. અતઃ ભ્રાંતિનાશાર્થમ અદ્વૈત વસ્તુ ચિંતનીયમ. તો એક તો પહેલાં સમજ પડી આપણને કે હું અને તું જે છે, વ્યવહારમાં આપણે હું અને તું સર્વનો પ્રયોગ કરીએ એ સંભવ, એ ચલાવી શકાય. વ્યવહારમાં જે શબ્દ પ્રયોગ થતો હોય એ ભલે થતો હોય તો આપણે વ્યવહાર કરી શકીએ, તો જ બીજા લોકો સાથે આપણે વ્યવહાર કરી શકીએ ને.
શબ્દ પ્રયોગ આપણા વિચારને પહોંચાડવાનો શબ્દ પ્રયોગ. એટલે વ્યવહાર કરવો હોય તો શબ્દ પ્રયોગ કરવો પડે. આ તે હું તું એ પ્રકારનો શબ્દ પ્રયોગ કરવો પડે. એક વસ્તુ છે. પણ મારે કહું ભિખારી જ છું, રાજા જ છું, તો એનું થઈ થયું કે મદિરા વડે ભ્રાંત થયો છે. વેશને અહમ માને છે અને પોતાને ભિખારી માને છે, પેલા રાજા માને છે. અતઃ ભ્રાંત પહેલાં તો જાણવું જોઈએ ભ્રાંતિ છે. આ અહમત્વમ આ ભ્રાંતિ છે. નામ રૂપને વેશ અને સત્યતા આપવામાં આવતીઓને કારણે વેશ ધારણ કરનારની ઉપેક્ષા થઈ રહી છે. એને કારણે બહુ ગુમાવી રહ્યા છે. ઉપેક્ષા કરીને યોગીભાઈ કે આપણને એને ફેર ન પડતો બહુ મહાન આપણને, કારણ કે જેની ઉપેક્ષા થઈ તો અનંત છે. એને મહત્વ અપાયેલું છે અલ્પ છે, તુચ્છ છે. આ તુચ્છ ને મહત્વ અપાતું હોવાને કારણે અનંતની ઉપેક્ષા થાય છે. એટલો મહાન ગેરલાભ આપણે થાય છે જીવનમાં. હવે જ્યારે જોઈએ ત્યારે ભ્રાંતિના નાશનો પ્રયત્ન કરવાનો આપણામાં ઉત્સાહ જન્મે, ઈચ્છા જન્મે, તૃષ્ણા જન્મે, ઉત્કંઠા જન્મે. અદ્વૈત વસ્તુ ચિંતનીય નથી. અને માટે અનેક બધા પાત્રોમાં જે માટી છે એનું ચિંતન કરવું જોઈએ. એ સત્ય છે. તે અનેક બધા હું તું તે વગેરે આ બધા વ્યક્તિત્વમાં એક જ સત કે સ્વયં ચૈતન્ય એક જ સત્ય છે. એવું ચિંતન કરવું જોઈએ. તો શ્રુતિ અવસ્તંભેન, શ્રુતિના વાક્ય પરથી શ્રુતિ આપણને કહે છે કે આ બધા હું તો આ બધાની અંદર એક જ છે એવું શ્રુતિ કહે છે. એ વાક્ય પરથી આપણને સમજાવે છે પછીના શ્લોકમાં 393 શ્લોકમાં. ક્રિયા સમવિહારેણ યત્ર નાન્યદિતિ શ્રુતિઃ બ્રવીતિ દ્વૈતરાહિત્યમ મિથ્યાધ્યાસ નિવૃત્તયે. ક્રિયા સમવિહારેણ. સમવિહાર એટલે કે એ જ વસ્તુ સાથે કહેવી અને વારંવાર કહેવી. અહીંયા કિસ્સામાં વારંવાર કહેવી. તો શું કહે છે શ્રુતિ? યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા. કયો ઉપનિષદ આવે છે? ચાંદોગ્ય. ઇતિ શ્રુતિ. ક્રિયા સમવ્યવહારેણ, એક જ ક્રિયા છે, એક જ વસ્તુ સમવ્યવહાર પૌનઃ પુણ્યેન, વારંવાર એકની એક વસ્તુ કહેવા દ્વારા. અન્યત ન પશ્યતિ અન્યત ન શૃણોતિ અન્યત ન વિજાનાતિ. અન્યતન આ પ્રકારે દ્વૈત રાહિત્યમ. તો અન્યત નામની વસ્તુ નથી. પ્રકૃતિ પરિસીમની સ્થિતવત, પ્રકૃતિની પરમ સીમા છે, પ્રકૃતિ અધિષ્ઠાન છે. એ સત કે બ્રહ્મમાં સ્થિત છે. એમાં અહમ બુદ્ધિમાં આત્મતયા સ્થિત છે. એની દ્રષ્ટિ કેવી છે? યત્ર નાન્યત પશ્યતિ, અન્યતને જે જોતો નથી, અર્થાત જે જોવે છે એમાં અન્યત ભાવ નથી. જોતો નથી, વ્યવહારમાં જોતો પણ હોય, સાંભળતો પણ હોય, જાણતો પણ હોય, છતાં એમાં અન્યતપણું નથી. આ માયારૂપી મદિરાને કારણે જે જોયું અન્યતપણાનો આરોપ થાય છે. આ જોનારપણાનો હુંપણાનો આરોપ કરીને પછી જેની સાથે વ્યવહાર કર્યો એમાં અન્યતપણાનો આરોપ થાય છે. પણ જે જોઉં છું અન્યત છે, જોનારો અન્યત છે, વિષય અન્યત છે. અને એ સાધનથી કરણથી, જેમ કે ચક્ષુથી અન્યત વસ્તુ, તો દ્રષ્ટા અન્યત, ચક્ષુ અન્યત,
અને નામરૂપ અન્યત, રૂપરંગ અન્યત, સાંભળનાર અન્યત, શ્રોત્રેન્દ્રિય અન્યત અને શબ્દ અન્યત, જ્ઞાતા અન્યત, બુદ્ધિ અન્યત, જ્ઞેય અન્યત. તો ન પશ્યતિ અન્યત ન પશ્યતિ. પશ્યતિ જુએ છે પરંતુ અન્યત પણ નથી. ક્યારે નથી? ત્યારે અહમ નામનો અધ્યારોપ થાય તો આપોઆપ જ બાકીના અધ્યારોપ થઈ જ જવાના છે. ઉપાધિને અહમ કહેવામાં આવે એમ કે અહમનો ખ્યાલ જન્મ્યો એટલે બાકીના બધા ખ્યાલ જન્મવાના જ છે. પ્રકૃતિ પરસીમ નિસ્થિતવત, એ પ્રકૃતિની પરમ સીમા છે, અસતમાં જે સ્થિત છે, અહમ ભાવે સ્થિત છે. એને માટે કહેવામાં આવ્યું કે જ્યારે અથવા જ્ઞાન અવસ્થામાં જ્યારે અન્ય જોતો નથી, અન્ય સાંભળતો નથી, અન્ય જાણતો નથી, એમ કરીને અન્યપણાનો અહીંયા આગળ એનો બાધ કર્યો. અન્યપણું નથી, જોવાનો બાદ નથી કર્યો, અન્યપણાનો બાદ કર્યો. જોવાનું તો આપણે ટૂંકમાં આપણી ઈચ્છા પર આધારિત છે. જોવું ન જોવું ઈચ્છા પર આધારિત છે. જોઈએ ત્યારે અન્યપણું નથી. કારણ કે અન્યપણું નામની વસ્તુ નથી. અન્યપણું છે માત્ર મનની કલ્પના છે. કારણ અર્થ એ છે જે છે માત્ર ભૂમાં છે કે સત છે. એક સત પર આ પ્રકારે હું તું અન્ય આવા અધ્યારોપ કરે ને જોવા, એ અધ્યારોપ છે એવું શ્રુતિ કહેવા માંગે છે. દ્વૈત રાહિત્યમ ભેદસ્ય રાહિત્યમ અભાવમ બ્રવીતિ. બ્રવીતિ દ્વૈત રાહિત્યમ, આ પ્રકારે દ્વૈતનું ભેદભાવનો અભાવ કહી રહી છે કે ભાઈ જે છે એ તો માત્ર સત છે, એના પર ભૂમાં છે. શેના માટે આવું કરે? મિથ્યા અધ્યાસ નિવૃત્તે. પેલી માયા મદિરાને કારણે આ હું તું દ્રષ્ટા દૃશ્ય પ્રકારના જે અધ્યારોપ કરવામાં આવે છે, જે નથી એ જોવામાં આવે છે. નશામાં રહેલો માણસ કેવું છે? જે નથી એની કલ્પના કરે છે. તેમાં અવિદ્યાના માયાના નશામાં રહેલો આ માણસ આ હું તુંની કલ્પના કરે છે, દ્રષ્ટા દૃશ્યની કલ્પના કરે છે. મારાને વાત કરવામાં આવે. શેના માટે? જેથી આંખો ખુલે. અધ્યાસ નિવૃત્તે, મિથ્યા અધ્યાસ નિવૃત્તે. यदि विश्वम सत्यम स्यात् कथम दर्शन श्रवण विज्ञान विषय न स्यात्. આ દ્વારા કહેવામાં આવ્યું કોઈ દૃશ્ય નથી, કોઈ શબ્દ નથી, કોઈ રૂપ નામ નથી, સ્વતંત્ર જે છે સત છે. એટલે દ્રષ્ટા દૃશ્ય અને દર્શન અને સાથે સાથે નામરૂપ રૂપરંગ, શ્રોતા શ્રવણમ શ્રોતવ્ય શબ્દ, આ બધાનો ભેદભાવનો બાદ કરવામાં આવ્યો કે તમને જણાતો હોય તો આ માત્ર વેશ જ છે, આની કોઈ સત્તા નથી. એમ કરીને વિશ્વનો બાદ કરવામાં આવ્યો. અન્યત જોતો નથી એટલે કે કોઈ દૃશ્ય નથી વાસ્તવિક અર્થમાં, કોઈ દ્રષ્ટા દૃશ્ય વાસ્તવિક અર્થમાં નથી, શ્રોતા શ્રોતવ્ય વાસ્તવિક અર્થમાં નથી. તેથી એ બધાનો બાદ કરવા દ્વારા વિશ્વનો નામ રૂપાત્મક વિશ્વનો બાદ થયો. એ સર્વ અધ્યારોપ છે. એને સત્યતા આપનાર આ માયા મધ્યના કારણે સત્યતા આપે છે. તેથી એટલે આ પ્રકારે દ્વૈતનો બાદ કરીને બ્રહ્મ સ્વરૂપમ સમ્યક ચિત્તે આરોહયતી. તેથી બ્રહ્મ સ્વરૂપ છે એનો ચિત્તમાં બરોબર દૃઢ કરે છે. આકાશવન નિર્મળ નિર્વિકલ્પ નિશ્ચિયમ નિસ્પંદન નિર્વિકારમ અંતર્બહિઃશૂન્યમનન્યમદ્વયમ સ્વયં પરમ બ્રહ્મ કિમસ્તિ બોધ્યમ.
किमस्तस्मिन् बुद्धे स्वयं परम ब्रह्म किमस्ति बोध्यम. સ્વયં પરમ બ્રહ્મ. સ્વયં, આ સ્વયં એટલે શું છે? જે સ્વયં પ્રગટ થઈ રહ્યું છે. સ્વયં કોના માટે કહેવામાં આવે છે? જેના અનુભવ માટે કોઈ પ્રકારનો પ્રયત્ન નથી, જે સ્વયં પ્રગટ થઈ રહ્યું છે, તે સ્વયં અનુભવાઈ રહ્યું છે. એ સ્વયં શું છે કહેવામાં આવ્યું? સ્વયં પરમ બ્રહ્મ. જે સ્વયં પ્રગટ થઈ રહ્યું છે પરમ બ્રહ્મ છે. કેવું પરમ બ્રહ્મ? આકાશવત નિર્મલમ. આકાશની જેમ નિર્મળ, નિર્વિકલ્પ, વિકલ્પના વગરનું, નિસ્સીમ સીમા વગરનું, નિસ્પંદન, કોઈ સ્પંદન વગરનું, નિર્વિકારમ, વિકાર રહિત, સ્પંદન નથી, કોઈ ચલન નથી, હલચલ નથી, ક્રિયા નથી. નિર્વિકારમ, કોઈ ક્રિયા નથી, પરિવર્તન નથી, ક્ષય નથી, વૃદ્ધિ નથી. અંતર બહિઃશૂન્યમ, જેમાં અંદરપણું બહારપણું. એટલે આકાશને બધું આકાશવત, આકાશનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. આકાશ દૃષ્ટાંતમાં મોટાભાગના આ બધા વિશેષણો કે લક્ષણો છે. આકાશ નિર્મળ છે, નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ વિકલ્પ નથી, એક રૂપ છે એમ કહેવામાં આવ્યું. નિસ્સીમ સીમા રહિત છે. નિસ્પંદના, કોઈ સ્પંદન નથી, ક્રિયા રહિત છે. નિર્વિકારમાં કોઈ વિકાર નથી. અંતર બહિઃશૂન્ય, આકાશમાં અંદર બહારપણું નથી. ઘડામાં અંદર બહારપણું છે, પણ આકાશમાં અંદર બહારપણું નથી. આપણા મનમાં ઘટાકાશ નામનો ખ્યાલ હોય તો માનીએ કે ઘટાકાશ અંદર છે, પણ આકાશ અને એવું અંદર બહારપણું છે જ નહીં. આ બધા આકાશને અને બ્રહ્મને સમાન રીતે લાગુ પડનારા બધા વિશેષણો છે. અનન્યમ અદ્વયમ. આકાશ અદ્વય ના કહેવાય, કારણ કે આકાશ એક તત્વ છે, બીજા તત્વો છે. અનન્ય પણ ના કહેવાય, પણ અનન્યમ અદ્વયમ, આ પરમાત્માને લાગુ પડનારા છે. એ સ્વયં પરમ બ્રહ્મ, એવો સ્વયં હું પરમ બ્રહ્મ છું. કિમસ્તે બોધ્યમ. આમ આ પ્રકારે પોતાને સ્વયં પ્રકાશ, આકાશવત નિર્મળ, નિર્વિકલ્પ, આ પ્રકારે જ્યારે પોતાને, એટલે ટૂંકમાં હું આ રીતે ચિત્તે આરોહેતી ધ્યાતુમ. આપણે આપણા બ્રહ્મ સ્વરૂપનું ધ્યાન કરી શકીએ એ માટે ચિત્ત પર આપણે આરોહિત કરે છે. કયા પ્રકારે? તમે જો, હું આકાશવત છું, નિર્મળ છું, નિર્વિકલ્પ છું, નિર્વિકાર છું, અંતર બહિઃશૂન્ય છું. એટલે આ રીતે આ હુંમાં જે કંઈ વિશેષતાઓ, બધી વિશેષતાઓ ધીમે 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 જતી રહે, છૂટી જાય છે નહીં, પરંતુ વિશેષતાને પકડી રાખી છે. વિશેષતા ઉપાધિમાં છે, વિશેષતાને પકડી રાખીને મારી જાતને એ પ્રકારે હું આવી રીતે માની રહ્યો છું. તો આ પ્રકારે જ્યારે આ હુંનું ચિંતન કરવામાં આવે ત્યારે જેને મેં પકડી રાખી છે, માની એ વિશેષતાઓ એક પછી એક છૂટતી જાય. સ્વયં પરમ બ્રહ્મ. આ પ્રકારે આ સ્વયં પરમ બ્રહ્મ એને જાણ્યું પછી કિમસ્તે બોધ્યમ, બીજું કોઈ જાણવાનું બાકી છે? સ્વયં સિવાય, પરમ બ્રહ્મ સિવાય અન્ય કંઈ હોય તો જાણવાનું બાકી રહ્યું. કિમસ્તે બોધ્યમ, પછી જાણવાનું શું બાકી રહ્યું? ન કિમપી બોધ્યમ અવશિષ્યતે. આ સ્વયંને બ્રહ્મ રૂપે જાણ્યા પછી બોધ્યમ,
ટૂંકમાં બોધ જાણવાનું કશું બાકી રહેતું નથી. તો કિમસ્તિ બોધવ્યમ, કંઈ જાણવાનું બાકી રહે છે, કંઈ કહેવાનું બાકી રહે છે? તો કહે છે વક્તવ્યમ કિમુ વિદ્યતે ત્ર બહુધા બ્રહ્મૈવ જીવ સ્વયં. બ્રહ્મૈતજ્જગદાપરાણુ સકલમ બ્રહ્મા દ્વિતીયમ શ્રુતેઃ. અથવા બ્રહ્મૈતજ્જગદાતतं સકલમ બ્રહ્મા દ્વિતીયમ શ્રુતેઃ. બ્રહ્મૈવાહમિતિ પ્રબુદ્ધમતયઃ સંત્યક્તબાહ્યા સ્ફુટम्. બ્રહ્મી ભૂય વસંતિ સંતતચિદાનંદાત્મનૈવ ધ્રુવम्. અત્ર બહુધા વક્તવ્યમ કિમુ વિદ્યતે. આમ આ વાતમાં અત્ર એટલે બ્રહ્મૈકત્વ વિષય, બ્રહ્મને આત્માની કે બ્રહ્મને સર્વની એકતાના વિષયમાં બહુધા કેવું વિદ્યતે, શું આથી વધારે અનેક પ્રકારે કહેવાનું કંઈ રહ્યું છે? સમ્યક બુદ્ધ્યારોહાય બહુવિધ દૃષ્ટાંતૈ સર્વવેદાંતાત્મનિશા પ્રતિપદી સંગ્રહેણ કથયતિ. તો આગળ જે અનેક દૃષ્ટાંતો દ્વારા કહેવામાં આવ્યું એ ખૂબ બધું કહેવામાં આવ્યું કે હવે કંઈ કહેવાનું બાકી રહ્યું છે? કે અનેક દૃષ્ટાંતો દ્વારા કહેવામાં આવ્યું, વળી પાછું એને સંગ્રહ કરીને સંક્ષેપમાં કહે છે. શ્લોકાદ અને પ્રવક્ષ્યામી, ખૂબ બધું જે કહેવામાં આવ્યું હોય એને એક વિસ્તારથી કહેવામાં આવ્યું હોય અને પછી સંક્ષેપથી કહેવું, આ એક શૈલી છે. સંક્ષેપમાં કહેવામાં આવ્યું અને વિસ્તારથી કહેવું, જેથી સંક્ષેપમાં જે કહેવામાં આવ્યું એ આપણને સ્પષ્ટ થાય, અને વિસ્તારથી કહેવામાં આવ્યું હોય અને સંક્ષેપમાં કહેવું, જેથી આપણા મનમાં વળી બધું સ્થિર થાય. બહુ વિસ્તાર કરવામાં આવે તો મન વળી બધું ક્યાંનું ક્યાં આડાવડે જતું રહે, વળી સંક્ષેપમાં કહેવામાં આવે. વક્તવ્યમ કેવું વિદ્યતે અત્ર બહુધા, બ્રહ્માત્મૈક્યા વિષયના વિષયમાં વધારે કંઈ કહેવાનું રહેશે. બ્રહ્મ એવ જીવ સ્વયં, બસ આટલું જ. આ બ્રહ્મ જ સ્વયં જીવ છું. બ્રહ્મૈત જગદાતતમ સકલમ એમ કહેવાય. તો આતતમ એટલે વ્યાપ્ત, બ્રહ્મ જ જગત રૂપે વ્યાપ્ત છે. અહીં કહે છે બ્રહ્મ એતત જગત આ પરાણુ, પરમાણુ સુધીનું બધું જગત બ્રહ્મ જ છે એમ કહેવાય. સૂક્ષ્મતા એ સૂક્ષ્મ જે છે ત્યાંથી મળીને બધું જ બ્રહ્મ છે, અથવા બ્રહ્મ જ સર્વત્ર વ્યાપેલું છે. આપ કઈ રીતે કહો છો બ્રહ્માદ્વિતીયમ શ્રુતે હે, શ્રુતિ કહે છે બ્રહ્મ એકમેવાદ્વિતીયમ. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તજ્જલાનિ શાંતોપાસીત. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, આ સર્વ બ્રહ્મ છે. તમે કહેવાનું છંદોગ્યમાં તજ્જલાનિ શાંતોપાસીત. તજ્જલાન, તજ્જ, તલ્લ, તદન કે તદનમ કહેવું જોઈએ. પછી તજ્જલાન તજ્જલાનમ કહેવું જોઈતું હતું, પણ ચાલો તજ્જલાન, તજ્જ, તત્માંથી બ્રહ્મમાંથી જેનો જન્મ છે. તલ્લ, જેમાં જગતનો લય થાય છે.
તદનમ જેના વડે શ્વાસ લઈ રહ્યું છે, જેના વડે જીવંત છે, એ બ્રહ્મ છે. ઇતિ શાંતોપાસિત, અર્થાત જે કંઈ છે એ સર્વ બ્રહ્મમાંથી જન્મેલું છે, જે કાંઈ છે એ સર્વ બ્રહ્મમાં લય છે, જે કાંઈ વિદ્યમાન છે, જે સક્રિય છે એ સર્વ બ્રહ્મને કારણે છે. તેથી જે કાંઈ છે બ્રહ્મ જ છે. આ પ્રકારે સર્વત્ર બ્રહ્મના દર્શનથી શાંત ઉપાસિત. આ બધો જે ભેદભાવ છે, વિવિધતા છે, વિષમતા, એ બધી માત્ર નામરૂપના સ્તર પર, સર્જનના સ્તર પર છે, વેશના સ્તર પર છે. અસર્વ વેશને ધારણ કરનાર એક બ્રહ્મ એ સ્વયં હું છું. એ પ્રકારે શાંત ઉપાસિત. બ્રહ્મ દ્વિતીયમ શ્રુતે. આ દ્વારા બ્રહ્મ એટલે એક બ્રહ્મ આવું કહેવામાં આવ્યું, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ તદ જલાનિતિ. એ કહેવા દ્વારા એક અદ્વિતીય બ્રહ્મ છે એવું કહેવામાં આવ્યું. સર્વમ ખલ્વિદ બ્રહ્મ બ્રહ્મેવાહમિતિ પ્રબુદ્ધ મતય. આ પ્રકારે પ્રબુદ્ધ મતય, જે લોકો એને મતિ કહો, જ્ઞાન કહો, જાગૃત થયું છે, જે લોકો આ જ્ઞાનમાં જાગૃત થયા છે. બ્રહ્મેવાહમ, હું જીવ નથી, હું બ્રહ્મ છું, એ જ્ઞાનમાં જાગૃત થયા. એટલે પોતાના જીવ ભાવને પકડી રાખતા નથી. માણસ પોતાના જીવ ભાવને અલ્પતાને પકડી પણ રાખે છે. અનાદિકાળથી એ પ્રકારે પોતાને માનવાને કારણે કોઈક પ્રકારની એક વિકૃત અંદર સલામતી અનુભવે છે અને માટે છોડવા નથી માગતો. જો જીવ પણ રહે તો હું નહીં રહું. એટલા માટે પ્રબુદ્ધ મત હે કે નહીં, તું આ તો અવિદ્યા નિદ્રામાં સૂતેલો છે. અવિદ્યા નિદ્રામાં જાગૃત થયેલો છે. બ્રહ્મ વિવાહમ, એ પ્રકારે જે પોતાના સ્વરૂપમાં જાગૃત થયો છે. પ્રબુદ્ધ મત સંત્યક્ત બાહ્યા, બાહ્ય કહો, અનાત્મા કહો, ઉપાધિ કહો, જેમાં જેનો ત્યાગ કર્યો છે, અહમભાવનો ત્યાગ. ટૂંકમાં એમાં અહમભાવની જરૂર નથી. હું મને અહમભાવ છોડી દઈશ, નહીં હોય તો હું નહીં હોઉં. તો કે નહીં, અહમભાવ તો મને વાસ્તવમાં સીમિત કરનારો છે, મર્યાદિત કરનાર છે, બદ્ધ કરનાર છે. સંત્યક્ત બાહ્યા સ્ફુટમ બ્રહ્મીભૂય, બ્રહ્મ બનીને વસંતી. આ પ્રકારે હું બ્રહ્મ છું એવું જ્ઞાન ધરાવનારા બ્રહ્મ બનીને સયોહિ તત્પરમ બ્રહ્મ વેદ બ્રહ્મયો ભવતી. વસંતી સંતત ચિદાત્મના એવ ધ્રુવમ, હંમેશા સતત ચિદાત્મના એ પ્રકારે એ લોકો જીવે છે. ચિદાત્મા છું, સચ્ચિદાનંદ છું. આમ જે પોતાના સ્વરૂપમાં જાગૃત થયા છે, એ માયા મધ્યાને કારણે અનાત્મામાં આત્મબુદ્ધિમાંથી જે લોકો મુક્ત થયા છે. તો સંત્યક્ત બાહ્યત્વાદ, આ સંત્યક્ત બાહ્યા, જેમણે બહારનો ત્યાગ કર્યો, બહારનો ઉપાધિનો ત્યાગ કર્યો છે, એટલે ઉપાધિ અહમભાવનો ત્યાગ કર્યો છે. કશી વસ્તુ જાણે પકડાઈ હોય તો ત્યાગનો સવાલ છે, પણ ત્યાગ પકડાયો કઈ રીતે છે? જે નથી એને મારું માનવાથી, જે નથી એને હું માનવાથી, નથી એને મારું માનવાથી આ વસ્તુ જાણે કે પકડી છે. એ પકડવાનો પ્રકાર કોઈ વાસ્તવિક પકડવાનું છે નહીં. આત્માએ કશું વાસ્તવિક રીતે પકડેલું નથી. અહમ મામા ભાવ દ્વારા જાણે કે પકડેલો છે, અને તેથી એને છોડી શકાય. ખરેખર પકડાયેલું હોય તો છોડવાની રીત જુદી હોય, તો કર્મ એને છોડવાની રીત હોય. આમ ખરેખર પકડ્યું હોય તો માત્ર વિચારથી ના છોડતો, એને કર્મ કરવું પડે છોડવા માટે.
હું માનું છું કે પકડેલું છે, તો જાણવું પડે કે પકડેલું નથી. લખાય છે પછીના શ્લોકમાં, જહિમલમય કોશે હંધ્યોત્થાપિતાશામ પ્રસવમનિલકલ્પે લિંગદેહે પશ્ચાત નિગમગદિતકીર્તિમ નિત્યમાનંદમૂર્તિમ સ્વયમિતિ પરિચીય બ્રહ્મરૂપેણ તિષ્ઠ. જહી છોડી દે, ત્યાગી દે. આશામ જહી, આશાનો ત્યાગ કર, ઈચ્છાનો ત્યાગ કર, આસક્તિનો ત્યાગ કર, ખરેખર આત્મબુદ્ધિનો ત્યાગ કર, અહમ બુદ્ધિનો ત્યાગ કર. ક્યાં? મલમય કોશે, તો એક અન્નમય કોશ છે, પ્રાણમય કોશ છે, મનોમય કોશ છે, આ ભિન્ન ભિન્ન કોશ છે. અન્નમય કોશિકા એટલે મલમય કોશિકામાં આવે. આપણા દેહ તો કંઈ કોશ નથી, છતાંય પણ દેહની નિંદા કરવી હોય તો દેહને મલમય કહેવામાં આવ્યો. માંથી ભરેલું ભાંડ છે, જાણે કે પાત્ર છે. એવામાં એવું કહીને આપણે કીધું શેમાં અહંભાવ ધરાવી રહ્યો છે, તું શેને હું કહી રહ્યો છે, એ હું કહીને કોઈ યોગ્યતા ધરાવનાર નથી આ વસ્તુ. અહંધિયા ઉત્થાપિત આશામ જહી, મલમય કોષમાં અન્નમય કોષમાં સ્થૂળ દેહની અંદર અહમ ધ્યા, એમાં અહમ બુદ્ધિને કારણે જે આશા જન્મે, અહમથી જ ખરેખર કહો. પછી અહંકારને કારણે મમકાર જન્મે, રાગદ્વેષ જન્મે, ઈચ્છાઓ જન્મે. સંત્યક્ત બાહ્ય, એટલે બાહ્ય વિષયનો ત્યાગ ખરો, જાણે કે કારણ કે બાહ્ય વિષયની પણ ઈચ્છાઓ કે વાસના, ઈચ્છાઓ, આકર્ષણ આમાંથી જન્મે. દેહને જ બહારના સ્થૂળ વિષયો સાથે સંબંધ હોય, આસક્તિનો સંબંધ હોય કે પછી ઘૃણાનો સંબંધ હોય. એ બધી આશા જન્માવે, પકડવાની કે છોડવાની, મેળવવાની કે છોડવાની. એ બધીની પાછળ, આવી આશાઓની પાછળ રાગદ્વેષ રહે છે, એમાં અહંકાર મમકાર રહેલો છે, એમાં અન્નમયમાં આત્મબુદ્ધિ રહેલી છે. એટલે અહમધીમાંથી જન્મેલી આશાનો ત્યાગ કર. એટલે અહમ બુદ્ધિનો જે ત્યાગ કરવો, એમાં આશા તો પછી છે, બહુ સ્થૂળ વસ્તુ છે. ચાલો, એટલે વિશેષણ અહમ ધ્યેય હાનાર્થમ અહીં જહી ના છે. આટલે મનો અનુકૂળ વિષય શું? મનને અનુકૂળ વિષયની આશાનો ત્યાગ કરે. ત્યાંથી શરૂ કરતો, છેવડે તો આ મલમયમાં અન્નમયમાં અહમ બુદ્ધિનો ત્યાગ કરવાનો છે. પ્રસવમ અનિલ કલ્પે લિંગ દેહે પશ્ચાત, ત્યાર પછી લિંગ દેહમાં અહંભાવનો ત્યાગ કર. એમાં વળી પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય 3 કોષ આવી ગયા બધા. ટૂંકમાં આ પ્રકારે અનાત્મામાં આત્મબુદ્ધિ છે, તું જો અને ત્યાગ કરે કે તું શેને વળગી રહ્યો છે. એમાં અહંભાવ કરવાથી શું ગુમાવી રહ્યો છે? કેવો પોતે જ અનંત સ્વરૂપ છે અને કેવો અંતવત બનાવી રહ્યો, અલ્પ તુચ્છ બનાવી રહ્યો છું. કેવો તુચ્છતાથી પીડાઈ રહ્યો છું. આમ જે અહમ નથી એમ અહમ બુદ્ધિ કરવાથી કેવી બધા પ્રકારની પીડાઓને તું પોતે જ જન્મ આપી રહ્યો છે. આ પ્રકારે વેદાંત શાસ્ત્ર આપણને જ જવાબદાર ગણે છે. અહમ બુદ્ધિ કરવા દ્વારા આપણને કે
અહમ બુદ્ધિને કારણે જે તુચ્છતા અલ્પતા જન્મી, જે બધા જ દુઃખનું કારણ, બધા સંઘર્ષનું કારણ છે, દુઃખનું કારણ છે, એ જન્માવનાર તું છે. મળે તારે જ છોડવાનું છે. જહી અર્થાત તું જો કે કેવી રીતે ત્યાં અહંભાવ જન્માવ્યા, દુઃખ ત્યાં જન્માવેલું છે. બધા દુઃખનું મૂળ, સંઘર્ષનું મૂળ કહો, દુઃખનું મૂળ કહો, ભયનું મૂળ કહો, ચિંતાઓનું મૂળ કહો, વિષાદનું મૂળ કહો, બધાનું મૂળ ક્યાં છે? આ અહંભાવમાં. એ તું જો. અને આ રીતે અહંભાવ જન્મે આશકો દુઃખનો ત્યાગ કર. અહંભાવના ત્યાગ દ્વારા આમાં જન્મેલા દુઃખનો ત્યાગ કર. શું કામ દુઃખને પકડી રાખે છે? સ્થૂળ દેહમાં, સૂક્ષ્મ દેહમાં, એટલે ટૂંકમાં દેહમાં અને મનમાં મુખ્યત્વે તો, ઇન્દ્રિયોમાં એટલે દેહમાં ઇન્દ્રિયો આવે ગઈ, પ્રાણ, પણ મુખ્યત્વે તો અંતઃકરણમાં અહંભાવ, દેહમાં અહંભાવ અને અંતઃકરણમાં અહંભાવ. એમ કરવાથી પરિચય, સ્વયંનો પરિચય પ્રાપ્ત કર. નિગમ ગદિત કીર્તિમ નિત્યમાનંદ મૂર્તિમ સ્વયં ઇતિ પરિચય બ્રહ્મરૂપેણ તિષ્ઠ. અત્યારે તને તારો ખોટો પરિચય છે. હું સ્થૂળ છું, હું ભૂખ્યો છું, તરસ્યો છું, ચિંતિત છું, સુખી છું, દુઃખ, આ પ્રકારનો પરિચય છે. ઉપાધિના ભિન્ન ભિન્ન સ્તરમાં અહંભાવને કારણે આ પ્રકારનો તને તારો પરિચય છે. ગ્રંથિઓ છે, ખ્યાલો છે, ભ્રમ છે. એટલે તારો સાચો પરિચય પ્રાપ્ત કર. આ વર્તમાન પરિચય છે, આ બધો ઉપાધિમાં અહંભાવમાંથી જન્મેલો છે. એ તારા વાસ્તવિક સ્વરૂપની સભાનતાથી નથી જન્મેલો. કેવી રીતે અહંભાવ અનેક પ્રકારની આશાઓ ઉત્પન્ન કરીને નિરાશાઓ જન્માવીને કેટલું દુઃખ જન્માવી રહ્યો છે. જો એટલું જ નહીં, પરંતુ આ મનમાયાની અંદર અહંભાવ છોડવાને કારણે તને શું વસ્તુ પ્રાપ્ત થાય છે? તું જો. નિગમ ગદિત કીર્તિમ નિત્યમ આનંદ મૂર્તિમ. તું કોણ છે જેની કીર્તિ તો નિગમ ગદિત કીર્તિમ, નિગમમાં શાસ્ત્રમાં જેની કીર્તિ ગામ આવી છે એ તું છે. સર્વજ્ઞત્વ, સર્વશક્તત્વ, સર્વપ્રાણી નિયંત્રત્વ, સર્વસૃષ્ટૃત્વ, સર્વકર્તૃત્વ, ભોક્તૃત્વ, સર્વસંહારકત્વ, સર્વપાલકત્વ, સર્વવ્યાપકત્વ, સર્વશક્તિમત્વાદિ ગુણગણ વિભૂષિતસ્ય વેદાંત વૈદ્યસ્ય વગેરે. આ પ્રકારે જેની કીર્તિ ગામ આવે છે, તારી કીર્તિ કહેવાય છે. સર્વજ્ઞ, સર્વશક્તિમાન, પ્રાણી તો સર્વ પ્રાણીઓને તો यह प्राणियों तो चेतनता प्रदान करना है, सक्रियता प्रदान करना है. तारे कारणे आ सर्व प्राण है, तारे कारणे आ सर्व जीवंत है. तू सर्वनो प्रशास्ता है. टूंकमां तो सच्चिदानंद घन है, वांग मनस अगोचर. आ प्रकारे जेनी कीर्ति निगमમાં શાસ્ત્રમાં ગામ આવી છે. નિગમ ગદિત કીર્તિમ, ગદિત ગામ આવી છે. ગદ એટલે ગાવું, કહેવું. નિગમમાં શાસ્ત્રમાં જેની કીર્તિ આ પ્રકારે વિસ્તારથી ગામ આવી છે. એટલે પુરાણમાં ભગવાનની એ પ્રકારે સગુણ બ્રહ્મની કીર્તિ ગામ આવે, તો વેદાંતમાં આ પ્રકારે આત્માની કીર્તિ ગામ આવે. સર્વજ્ઞત્વ, સર્વશક્તિમત્વ, સર્વ પ્રાણીતૃત્વ, સર્વ પ્રશાસ્તૃત્વ, એટલે સર્વ શાસ્તા છે, સર્વ નિયંતા છે. વિશિષ્ટ સગુણ અધિષ્ઠુ બધાનું અધિષ્ઠાન છે, સચ્ચિદાનંદ ઘન છે, વાંગ મનસ અગોચર છે, નિરાધાર, નિર્ગુણ, નિષ્કલ, નિર્વિકલ્પ, નિરંજન, સૂક્ષ્માદિ સૂક્ષ્મ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સત્યાનંદ સ્વભાવ છે. આ પ્રકારે તારી કીર્તિ ગામ આવી છે.
નિગમ ગદિત કીર્તિમ નિત્યમ આનંદ મૂર્તિમ. તો આનંદ સ્વરૂપ છે, આનંદનો ભોગતા નથી, આનંદ સ્વરૂપ છે. બ્રહ્મરૂપેણ તિષ્ઠ. આ પ્રકારે મલયમયમાં જહી આત્મબુદ્ધિમ. આ મલયમયમાં, પ્રાણમયમાં, આ બધામાં આત્મબુદ્ધિનો ત્યાગ કર અને તારા પોતાની કીર્તિના દર્શન કર કે જેની શાસ્ત્રમાં આવી મહાન કીર્તિ ગામે તે તું છે. અત્યારે તું તારી જાતનો સતત તિરસ્કાર કરી રહ્યો છે, તારી જાતની અપકીર્તિ ગાઈ રહ્યો છે. પોતાના દેહ, પ્રાણ, મન, બુદ્ધિ કહીને આમ મારી અપકીર્તિ ગાઈ રહ્યો છું, સતત તિરસ્કાર થઈ રહ્યો છે. તો એ નથી. એટલે બધા પ્રકારના માનસિક બધી સમસ્યાઓ મુક્ત થવાનો ઉપાય કામ આવે. બધી માનસિક સમસ્યા માનસિક જ છે ને, સંતાપ. આ બધું આ પ્રકારે ઉપાધિ અહમ ભાવમાંથી જન્મેલો. એમ કરીને હું મારો તિરસ્કાર કરી રહ્યો સતત. મારી જાતને આ પ્રકારે જાહેર કરી રહ્યો છું. હું મલમય છું, પ્રાણમય છું, ફલાણમય છું, સુખી દુઃખી છું, પરતંત્ર છું, નિયંત્રિત છું. પ્રકૃતિ નિયંતા તો નિયંત્રિત છું, શાસ્ત્રાદે શાસિત છું, સર્વજ્ઞ અલ્પજ્ઞ છું. એમ કહીને સતત તારી જાતને આવી રીતે તું તિરસ્કૃત કરી રહ્યો છે, છાપ લગાવી રહ્યો છે, હવે ગ્રંથિઓ સીવી રહ્યો છે. ને આ પ્રકારે તારા વિશે વિચારવાનું અને પીડાવાનું કારણ નથી. સતત પીડાઈ રહ્યો છે, સતત તારી સાથે પીડા આપી રહ્યો છે, એમ કે શાસ્ત્ર. આ પ્રકારે પોતાના પર સતત અધ્યારોપ કરવા દ્વારા તું કેવી રીતે સતત તારી જાતને પીડી રહ્યો છું, ટોર્ચરિંગ. હું મારી જાતે ટોર્ચરિંગ કરી રહ્યો છું અને પછી બીજા લાકડીઓ ખોશે, હવે તો એવું થાય, પણ હું તો ટોર્ચરિંગ મારી જાતને કરી રહ્યો છું. આ પોતાની જાતને આ પ્રકારે પીડિત કરવાની આ તું આ છોડ અને મુક્ત થા. અહમ ભાવ જ્યાં સુધી જાળવી રાખીશ ત્યાં સુધી ગમે તેટલી બી મરમ્મત કરીશ ને રાહત મળે છે, પણ તને રોગમાંથી મુક્તિ નહીં મળે. પહેલાં તું જો કે તારે બધો જ ભય, બધી ચિંતા, બધો જ વિષાદ, બધું દુઃખ આમાંથી આવી રહ્યું છે. બધી સીમિતતા, મર્યાદિતતા, અસહાયતા, પરતંત્રતા, આ બધું ઉપાધિના ભિન્ન ભિન્ન સ્તરોમાં અહમ ભાવમાંથી આવી રહ્યું છે. પહેલાં જો સંત્યક્ત બાહ્ય, ટૂંકમાં બહારના એટલે કે અનાત્મામાં આત્મબુદ્ધિમાંથી મુક્ત થવાનો આપણામાં ઉત્કંઠા ક્યારે જન્મે? જ્યારે જોઈએ કે આત્મબુદ્ધિ કેવું મને કરી રહી છે. મારો તો આ જ નિર્ણય છે કે દુનિયા જ બધું મને કરી, હું મારી જાત ના કરી રહ્યો છું. એમ કરીને મને પણ ઘોંચપરણો કરવાની હું દુનિયાને તક આપી રહ્યો છું. ચાલ છોડો. પણ એટલે આ પ્રકારે નિત્યમાન સ્વયં પરિચય બ્રહ્મરૂપેણ તિષ્ઠ. આમ સ્વયં તારી જાતનો આ પ્રકારે પરિચય પ્રાપ્ત કરીને બ્રહ્મરૂપેણ તિષ્ઠ. તો જીવ રૂપમાં સ્થિત છે નહીં, બ્રહ્મરૂપમાં સ્થિત થાય. કોશાનામ પંચાનામ અનાત્મત્વેન નિષિદ્ધત્વાદ. આ પ્રકારે બધા કોશ કહો ઉપર અહમ બુદ્ધિનો આ પ્રકારે નિષેધ કરીને બ્રહ્મરૂપેણ તિષ્ઠ, બ્રહ્મરૂપે સ્થિત થા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે
भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणा ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।